એમાં હું તો સુરત દાદા ઉગવાનું હોય ને ત્યારે એટલી પીડ રાખે ને એની વાત જ જવા દો. હાથમવાનું થાય ને ત્યારે હળવા પડે. ટકો હોય તે આવ્યો ધાબા માથે. એ ટકા હા થઈ ગયું છે સારું. ભીંડાનું શાક ને બાજરાનો રોટલો. અહીંયા તો જગુભા ને લોખંડ ઉતારે છે. ટ્રેક્ટરમાં બધું હોય ને બધું સીધું ઉલાવવાનું છે. અને આજે મોયરા કંપનીનું છે લોખંડ. એટલું લોખંડ આવ્યું જગુભા હાટું. હાલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજીને જય દ્વારકાધીશ બધાને. કેમ છો ડાયરો? મજામાં? તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અત્યારે ટાઈમ તો છે 6:30 જેવો અને કસરતને એવું પૂરું કરી દીધું છે. અને હવે જો દાંતણ કરતાં કરતાં ઘર બાજુ હાલતા થઈ ગયા. આવ્યા હતા હું અમૃત્યો અને હું ભાઈ મેં થઈ નહીં. પણ અમૃત્યાને હું હતું અત્યારમાં સ્કૂલે જવાનું હોય ને વહેલા, એટલે એ સાયકલ લઈને વ્યો ગયો. અને હું નવું ભાઈ બેસો દાંતણ હું ભાઈ ખેંચી આવ્યા હતા ને, તો દાંતણ લઈને હવે દાંતણ કરતાં કરતાં ઘર બાજુ હાલતા થઈ ગયા. અત્યારમાં જો 6:30 થયા, પણ તમે સુરજ દાદા જો ક્યાં ઠેઠ પૂગી ગયા. હમણાં તે ને ઉનાળામાં સુરજ દાદાએ કેમ રેસ લગાડી હોય એમ ભાગે છે. અત્યારમાં તો વાહન નીકળવા દૂધના ટાંકા એવું બધું. એમાં હું તો સુરજ દાદા ઉગવાનું હોય ને ત્યારે એટલી પીડ રાખે ને એની વાત જ જવા દો. હાથમવાનું થાય ને ત્યારે હળવા પડી જાય. શું કેમ ઓલું ધોળવાની હરીફાઈમાં ખેલાડી પહેલાં ઉતાવળો ધોળે છેલ્લે ઠાચી જાય, એની ઘોડે આખું જે ઠાચી જતા હોય ને હાથમવાનું થાય ને ત્યારે એટલી ધીમી સ્પીડે હાથમાં એની વાત જવા દો. અને ઉગવાનું થાય ને ત્યારે એટલી પીડ રાખે નીની વાત જવા દો. જો મારા માસ્ટર જાય છે અત્યારમાં સ્કૂલે. હમણાં છે ને છોકરાઓને બધાને રજા પડી ગઈ છે, એટલે આઈના જાય છે. નકર તો શું કહેવાય માંડોદર રહેતા એટલે ખોપા અપડાઉન કરતા. પણ સુમિત્યાને વિધિની રજા પડી ગઈ છે ને, તો પાટિયાળા આવ્યા છે, માંડોદર નથી રહેતા. એટલે રોજ અહીંથી ખોપાળા ભણાવવા જાય છે ને અપડાઉન કરે છે. તમે જો મસ્ત દાંતણ કરતાં કરતાં શું કહેવાય પ્રકૃતિનો અત્યારના પોલમાં સવારનો મોર્નિંગ વ્યૂનો લાભ લેતા લેતા હાલતા થઈ ગયા. ઘરે જઈ નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ અને સિરાવીને પાછા આવી જવી. અને તેલમાં અમારે ધાબા ઉપર જોઈ શકો કાકા પાણી પાય છે. અહીંથી તો નહીં દેખાય, રૂમ કરવી દેખાતા નથી. રૂમ તો છું પણ જો આપણું મકાન દેખાશે. રૂમ કરવી તો પણ પાણી ટાંકણ એવું દેખાય, ત્યાં આપણું મકાન છે. તો ટાણે વાગ્યા છે 12:15 અને જો ઘાણેથી આવ્યા છે બપોરો કરવા. હજી ઘાણેથી પૂજા છે અને છોકરા જો ઉપર આવ્યા ધાબા માથે પાણી પાવા આપણે સ્લેબને. અને અહીંયા જો અમારે ટકો હોય તે આવ્યો ધાબા માથે. એ ટકા હા ટકો આવ્યો પાણીમાં રમવા. હવે જો ધાબાને બહુ ન પાવ્યું ને તો એ હાલે, પણ 4-5 દી શું છે કે એક તરફ ચેરા ભરી ને તો વાંધો ન આવે. અને અત્યારે કેવું છે ટાઈમ ભરી દેવી ને તો હવે હાલ છે. આમ તો જો સવારમાં ભર્યા હતા પણ અત્યારે કોરા પડી ગયા છે. ભાઈ રેતી લીલી હોય ને અને લાયલા કરે. અત્યારે મેન છે ને આ ઉપલા 2 ચેરા ભરી દેવી ને આખા લાંબા રહી, એટલે એમાંથી પાણી નીતરીને આવ્યા કરે. જો મોટર ચાલુ કરી છે ને એથી પાણી આવે છે. 8% શું કરે લે 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 ઉડાડો ઉડાડો આમ 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 લે ડપ આમ 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 શું કરે છે ટકો? જો જો લેંજી પલ્લી ગઈ. લુગડા પલ્લ્યા છે હે? આ ધોઈ નાખ હાથ ધોઈ નાખ. આમ 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 ધોઈ નખાય. જો આમ કર્યું ને એટલે ધોવાઈ જાય. હા ધોવાઈ ગયો. હા ધોવાઈ ગયો. હાલ ડગડગ ઊભું થા. ઊભી થતો ધોવાઈ ગયો. હાલ ઊભી થા. નથી થવું તો બેઠે બેઠે રેમ પાણી બીજું હું. એમાં રમવું છે. એ હાલ આવવું હોય તો હેઠું આવવું છે. હા જો એની વાયડી ઉતી ને પાટિયા મારેલા એ બધી બાજુથી ખોલી નાખ્યા છે. અને વજનો અમુક સામાન જઈને જોતો ને એ તે એવડા લઈ ગયા છે. એક દી આવ્યા હતા ને પિકઅપ લે તો વજનો સામાન ને એવું બધું એ લોકો લઈ ગયા હતા. હા ને સાજી જતી ને નાઈને બેસજે. વાડી કરે ત્યાં આગળ ને બધી વાયડી હતી ને અહીંથી જે આગળની વાયડી હતી ને બધી બાજુથી ખોલી નાખી છે. અને પાયું જો આ રીતની છે. થોડી જાજી વિખાઈ ગઈ ને થોડી જાજી છે.
મેરેજ સર્ટિફિકેટ નહીં, આધાર કાર્ડ. મેરેજ સર્ટિફિકેટ તો કાયદેસર સાચું છે. આધાર કાર્ડમાં સુધારો કરવો છે. જો અમારે ટકો. હા તારે જાઉં છે નાવા? હે નાવું છે? પછી શરદી છે ખબર છે ને? હા કેટલી લે હવે છે ને આ રેતી રહી ને એ આ પાયું વીસવાની થાય ને એ પારાપીટ કરવાની છે ને એમાં કાંઈ આવી જાય ત્યાં ચડાવ્યું છે ને એટલે ખોટમાં નહીં જાય. બે ફાયદા છે સીધા. અહીંથી ઓલી કરીને તરત પછી પારાપીટમાં એમાં કાંઈ આવી જાય મેં એ રીતનો ઉપયોગ થાય છે. આની જો બધા થોડું થોડું પાણી છાંટી દેવું ને એટલે સાંજ સુધી પછી ઉપલા ચેતા ભરાઈ જશે એટલે વાંધો નહીં, એમાંથી પાણી આવ્યા કરે છે. ધાબામાંથી જગ્યાએ બપોરો કરવા અને બપોરા મરો શિલ્પાબેન બનાવી છે ભીંડાની કઢી. ભીંડાની કઢી છે થોડીક ઘાટી પણ વાંધો નહીં, મજા આવે છે. આજની સાઈઝ છે ને એટલે નકર તો ખાટી લાગે. શિલ્પાબેન જો રોટલા લાવે છે, બાજરાના રોટલા છે ને ઘઉંના છે. એ આવો ખાવું હોય એને જો વાંચી આવી ગયા છે. જો અશોક કાકા બેઠા છે, આપણે જમાવટ પાડવાની છે. ભાઈ આવી જાય તો આવી જાય ભાઉભાઈ અને રાબા છે. રાબા છે હાલો બપોરો કોઈ રાબાભાઈ ચાલો શાક લઈ લેવી છું. રાબા વ્યુ હાલ એ તો આવશે પણ બપોર ક્યાં જવું છે એવું છે? સારું હાલ તો ક્યાં તો હાલ તો હાલો જો બપોરો કરી લેવી. કાલે જવું પ્રસાદી લેવા અહીંયા કહેવાય હનુમાન દાદા છે ને પાતામાં ત્યાં કણે લોકો શંકર દાદાની મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે કેવા આવ્યા હતા તો કાલે પ્રસાદી લેવા જવા થઈ ગયો છે. સારું ભીંડાનું શાક ને બાજરાનો રોટલો. તો હાલો ડાયરો અત્યારે વાગ્યા છે 7:45 અને જો વાળું પાણીને એવું બધું કરી લીધું અને આવી ગયા બહાર. હવે છે ને પેલા એક ગા માતાજીને રોટલો દઈ દેવી પછી વ્યા દેવી પાછા મીટિંગમાં. ત્યાં જઈને પછી બે ગા માતાજી રજકો ખાય છે. હાલ્યો લ્યો ત્યારે હાલ્યો એક નનકો કટકો રાખો એ બદુડાને દઈ દેવી. હાલે હાલો આજ રોટલા કે દાદા હતા ને એટલે બધાને નહીં મળે. તમે રણકવાનું જવા દો પાડી બેન ઉલટું જોઈ મંડી રણકવા. બસ બસ નથી કાં તો આગા માતાજી ઉતાવળા થાય બધી વાત ઉભી રહે પણ છે નહીં આજ રોટલો જાજો. તો હાલો હવે વ્યા જઈ પાછા મીટિંગમાં. જગુભા લોખંડ ઉતારે છે અત્યારે? જગુભા લોખંડ ઉતારે છે? અવાજ આવે જો આવી ગયા સુધી મીટિંગમાં અને જો બધા બેઠા છે. અમૃત્યો અવુભાઈ અને હાલે છે IPL ઉતારવાનું હોય તો જો અશોક કાકા જાય છે જગુભાને ત્યાં. હાલો આપણે કડીક જાવી. જગુભાઈને છે ને આપણે મકાનનું કામ એ કરવાના છે ને એની માટે શાંતિંગનું લોખંડ જે કાંઈ લાવવાનું હતું ને યાદ લેવા ગયા હતા જગુભા અને ચિંબાબે. તો લોખંડ બધું જસદણ ખ્યાલ કરી આવ્યા છે એટલે અત્યારે ટ્રેક્ટરમાંથી ખાલી કરે છે. તો હાલો હાલ્યા જેવી અહીંયા થોડું ધ્યાન રાખવું પડશે. અહીંયા બધા બાંધ્યા છે જગુભાનીના ઢોરા ગાયું ને એક ગા બાજુ છે ગીર ગાવ પીવો છો. આ જો વાસડી અને આ રહી ને આ બે વાસડી બેનું છે. આ મોટી છે જગુભાની જો પણ એ ઉતારે છે લોખંડ. અહીંયા તો જગુભાને લોખંડ ઉતારે છે ટ્રેક્ટરમાં બધું હોય ને બધું સીધું ઉલાવવાનું છે. અને આજે બાદ પેલી સફેદ ગા રહી ને એની વાસળી છે વિહાણી ને આ વાસળી એની છે બસ આવી. અને આ જો હમણાં કાલ એટલે આમ તો અઠવાડિયું થયું આ ભેંસ વિહાણી ને આ જો એની પાડુડી એની એવી અને આ ઓલી ગાયની વાસળી અને
આ અમારા જગુબાનું લોખંડ ખાલી થાય છે. હાલ બાપા હેઠે ચડાવી દે. માવો નહીં વિખે વિધિબેન. અને જો ઓલી બાજુ પડી છે સિમેન્ટ, એ વેચની આણી હતી વાલ બાપા નહીં ખાતું બહુ કરે છે. એ પછી આ મચીદા શું નવી કરે છે થોડાવે આખું બસ બસ હાલવા દો, તમે હાલવા દો. બધું ભેહું બધા શું છે તોડાવી નાખે એટલું બહુ. હાલવા દો, જાવ દો. હા લો લોખંડ અડધું ઉતરી જુઓ, થોડુંક બાકી છે. જવા દો. હા લો લોખંડ ઉતરી ગયું હેઠું. હા જો મોયરા કંપનીનું છે લોખંડ. એટલું આ લોખંડ આવ્યું છે ગુફા હાટું. અને આ મારે વિધિબેન એમ કે જો વિધિબેન. હા જો હવે જો ટ્રેક્ટર જવા દે આમ એટલે વ્યૂ છે. એટલું લોખંડ આવ્યું વાલ બાપાની ને આજ મકાન. હાલો પાછા ભાજી મીટિંગ.